રંગોનો તહેવાર હોળી ધૂળેટી હવે નજીકમાં છે ત્યારે અમદાવાદના બજારોમાં આ તહેવારને લઈને રંગત જામી છે। એક તરફ દુકાનો અવનવી પિચકારીઓથી સજ્જ છે તો બીજી તરફ આ વર્ષે ઓર્ગેનિક રંગોની ભારે માંગ જોવા મળી રહી છે। ત્યારે શું છે આ વર્ષે બજારનું ખાસ આકર્ષણ, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદના બજારોમાં બાળકોની મનપસંદ પિચકારીઓની લાંબી રેન્જ આવી ગઈ છે, જેમાં વોટર ટેન્ક વાળી 3D ગ્રાફિક્સ, છોટા ભીમ, ડોરેમોન અને સુપરમેન જેવી અવનવી ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બની છે। તો મ્યુઝિક વાગતી ડબલ ગન પણ બાળકોને ખૂબ પસંદ આવી રહી છે। જોકે આ વર્ષે પિચકારીઓના ભાવમાં 10 થી 12% વધારો જોવા મળ્યો છે। ભાવતાલની તો નોર્મલ વધારો છે, જે ભાવ વધારો આપણે કહી ના શકાય, એટલે ગ્રાહકો માટે એક સારા સમાચાર છે। ત્યારબાદ બાળકોની બહુ જ ખૂબ સારી વેરાયટીઝો છે, એમાં બેટરી ચાર્જેબલ હોય એટલે કે ઇલેક્ટ્રિક વોટર ગન આવી છે, બહુ ટ્રેન્ડિંગમાં છે। ત્યારબાદ તલવાર, કુહાડી, ભાલા, હથોડી એવા ડિઝાઇનની અંદર પિચકારીઓ આવી છે। કાર્ટૂન કેરેક્ટરોમાં પણ પિચકારીઓ છે, એટલે બાળકોને એ બધું ગમે, એન્જોયમેન્ટ કરવાનું ખૂબ આનંદ આવે। પિચકારીમાં આ ટાઈપનું છે। ત્યારબાદ હવે પહેલાં પાકા ગુલાલોથી હોળી રમતા હતા, એની જગ્યાએ ટ્રેન્ડિંગમાં ઓરિજિનલ ઓર્ગેનિક ગુલાલ હોય એની માંગ ખૂબ વધી છે। આવા સિલિન્ડરો પણ જે ગુલાલમાં આવ્યા છે એ પણ ખૂબ સારા ચલણમાં ગ્રાહકો માગતા હોય છે। કલર એક્સટિંગ્વિશર નીકળ્યું છે। આમાં શું બધા ગ્રુપ હોય, ફ્રેન્ડ્સ હોય ને, તો એક સાથે બધાને ગુલાલ બધાને જાય એટલે એવી રીતે એક્સટિંગ્વિશર છે, તો બધા સારી રીતે મજા મેળવી શકે। અને બીજું શું, આ વખતે કેમિકલ કલર કરતાં જ અને હર્બલ ગુલાલ વધારે સારી રીતે આવ્યા છે, જેમ કે ફ્લાવર્સના હોય અને ફ્રૂટ ફ્રેગ્રન્સના હોય, એ સારી રીતે। એમાં શું, સ્કિનનું ઇન્ફેક્શન ના થાય, તો સેન્સિટિવ સ્કિનને હાર્મ પણ ના થાય, અને પાકા કલર રમ્યા કરતાં બધાને હોલી એન્જોય પણ થાય અને કંઈક રિએક્શન પણ ના આવે, વધારે સારું પડે। શું ખરીદ્યું તે? મેં એક્સટિંગ્વિશર ખરીદ્યું છે। આમાં બહુ જ મજા આવે। આમાં ફૂલ બધા ગ્રુપ હોય તો બધાની ઉપર ગુલાલ જાય અને એકદમ બહુ જ મજા આવી જાય, આખું આકાશ આ કલરથી ભરાઈ જાય। રંગો વગર હોળી અધૂરી છે, પણ લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે। બજારમાં કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક કલરની ભારે માંગ છે। આ વર્ષે ફાયર એક્સટિંગ્વિશર સ્ટાઇલના ઓર્ગેનિક કલર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે। ત્વચા અને આંખોની સુરક્ષા માટે લોકો ઇકો ફ્રેન્ડલી અને પરફ્યુમ વાળા ઓર્ગેનિક રંગોને જ પ્રાથમિકતા આપી રહ્યા છે। અહીંયા પિચકારી લેવી હતી, મને અહીંયા બહુ બધી સરસ વેરાયટી બી મળી પિચકારીની, યુનિકોર્ન, બાર્બી, મને પંપવાળી જોઈતી હતી, મને એ બી મળી ગઈ। અમે જ્યારે સોસાયટીમાં રમીએ ત્યારે બધા છોકરાઓ આવી જ લાવે, એટલે આ ફેર મજા આવે। કલર્સ અહીં બહુ જ સારા છે, ઓર્ગેનિક છે, અને આ ફેર ન્યૂ વેરાયટી બી અહીં આવી છે। એકચ્યુઅલમાં આપણે જે પાકા કલર યુઝ કરીએ એના કરતાં બેટર છે કે આવા ઓર્ગેનિક કલર્સ યુઝ કરીએ તો બેટર છે। સ્કિન એલર્જીસ બી નથી થતી, અને સોસાયટીમાં મોસ્ટલી બધા આવા જ કલર યુઝ કરતા હોય છે, અને એના લીધે હોળી રમવાની બી બહુ જ મજા આવે છે, અને બીજા દિવસે કોઈ ઇન્ફેક્શન બી નથી થતું, તો નીકળી બી જાય છે ઇઝીલી। રંગોની પિચકારીની સાથે હોળીના ફુગ્ગા વિનાની ધૂળેટી અધૂરી છે। માર્કેટમાં આ વર્ષે ઓટોમેટિક ફુગ્ગાની ધૂમ મચી છે, જેમાં માત્ર 60 સેકન્ડમાં 30 થી વધુ ફુગ્ગા ભરાઈ જાય છે, જે નળમાં નિપલ અડાડતા જ તૈયાર થઈ જાય છે। આ નવી ટેકનોલોજી બાળકોમાં ખૂબ પ્રચલિત બની છે। ફુગ્ગા ફેંકવાની મસ્તી માટે હવે બાળકોએ લાંબી રાહ જોવી પડતી નથી। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી। રંગોનો પર્વ એટલે કે હોળી અને આ ધૂળેટીનું પર્વ છે, ત્યારે બજારો રંગબેરંગી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકો માટે અલગ અલગ પ્રકારની વેરાયટીની પિચકારીઓ જે છે તે અત્યારે હાલ બજારમાં ખૂબ ટ્રેન્ડિંગ જોવા મળી રહી છે। અલગ અલગ કાર્ટૂન કેરેક્ટર્સ હોય અને જે બાળકો કે જે ક્રિકેટ લવર્સ હોય તે લોકો માટે જે ક્રિકેટર્સ વાળી પિચકારી છે તે પણ માર્કેટની અંદર જોવા મળી રહી છે। છોકરીઓ માટે યુનિકોર્ન હોય, બાર્બી ડોલ હોય તેવી પિચકારીઓ છે તે આ વર્ષે ખૂબ ટ્રેન્ડિંગ જોવા મળી રહી છે। વોટર ટેન્ક વાળી આ પિચકારી જે છે તે અત્યારે હાલ તેની બોલબાલા સૌથી વધુ જોવા મળી રહી છે। જ્યારે મોટેરાઓ માટે વાત કરવામાં આવે તો જે ઓર્ગેનિક કલર્સ હોય છે, ખાસ કરીને ગુલાલના એક્સટિંગ્વિશર જે છે, કલર એક્સટિંગ્વિશર, તેમાં ગુલાલ જોવા મળી રહ્યું છે, જે ખૂબ જે વધુ તેનું ચલણ છે તે જોવા મળી રહ્યું છે। અને જો પિચકારીની વાત કરવામાં આવે તો આ પ્રકારે અલગ અલગ જે ડિઝાઇનમાં પિચકારી છે તે મળી રહી છે। પછી આ પ્રકારે ભાલાવાળી પિચકારી પણ છે, તલવારવાળી જોવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ
વોટરગન જે ઇલેક્ટ્રિક એટલે કે ચાર્જેબલ આવે છે તેની પણ ભારે જે ટ્રેન્ડ છે તે જોવા મળી રહ્યો છે કે આ જે છે તેને બેટરી ઓપરેટેડ આ હોય છે જેની અંદર પાણી ભરીને તે ઇઝીલી ઓપરેટ કરી શકાય છે. ઓર્ગેનિક કલર્સ જે છે તે પણ ખૂબ ટ્રેન્ડિંગ જોવા મળી રહ્યા છે અને આ ઓર્ગેનિક કલર્સની બોલબાલા છે તે સૌથી વધુ આ વર્ષે જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી જે આ ધૂળેટીના પર્વની અંદર ટ્રેન્ડમાં બદલાવ સામે આવી રહ્યો છે. લોકો પાક્કા કલર નહીં પરંતુ ઓર્ગેનિક કલર તરફ વળી રહ્યા છે અને ગુલાલ અલગ અલગ કલરના જે મળી રહ્યા છે માર્કેટમાં તેની બોલબાલા સૌથી વધુ જોવા મળી રહી છે. કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ.